જુગારકાંડ મામલે પીઆઈ વાયકે ગોહિલ જેલ હવાલે લાખો રૂપિયાનું તોડ કર્યા હોવાનો આરોપ। મોરબી જુગારકાંડ મામલે પીઆઈ વાયકે ગોહિલ જેલ હવાલે લાખો રૂપિયાના તોડ કર્યાનો આરોપ। મોરબીમાં છેલ્લા કેટલા દિવસથી ચર્ચામાં રહેલા જુગારકાંડમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર વાયકે ગોહિલને કોર્ટ જેલ હવાલે મોકલવાનો આદેશ આપ્યો છે। આરોપ મુજબ દરોડા દરમિયાન ગોહિલ અને અન્ય એક પોલીસ કર્મચારીએ આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો। આ મામલે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળ્યો છે। આ કેસમાં આરોપ છે કે પોલીસના દરોડા દરમિયાન ઝડપાયેલા જુગારીયાઓ પાસેથી પીઆઈ ગોહિલ અને તેમના સાથીએ મોટી રકમ વસૂલ કરી હતી અને કેસને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી। જેવા પુરાવા મળ્યા બાદ બંને પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી। કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને સાક્ષ્યોના આધારે ન્યાયાધીશે પીઆઈ વાયકે ગોહિલને જેલ હવાલે મોકલવાનો આદેશ આપ્યો છે। આ નિર્ણયથી મોરબીના પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે અને પોલીસની છબી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। હાલમાં તપાસ એજન્સીઓ વધુ વિગતવાર તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા કર્મચારી સામે પણ કાર્યવાહી શક્ય છે। સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પુનઃ ન બને। 9/6/2025 રોજ ગુનાની તપાસ બાકી હોય અને ફર્ધર બીજી તપાસ માટે થઈ અને જે છે નામદાર કોર્ટ પાસેથી એમના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવેલા હતા। જે રિમાન્ડ કુલ 2 દિવસના એટલે કે આજે સાંજે સુધીના એમના રિમાન્ડ મળેલા હતા। આ રિમાન્ડ દરમિયાન એમને જે છે પોલીસ સાથે રાખી અને એમના દ્વારા જે છે એ જે પણ જે તે વખતે ગુનાના કામની જે રકમ મેળવેલી હતી એ રકમમાંથી કુલ 10 લાખ રૂપિયાની રિકવરી જે છે એ અમારા દ્વારા કરવામાં આવેલી છે અને એ રકમ જે છે એ કાયદેસરની કાર્યવાહી કરી અને જે છે એ કબજે કરવામાં આવેલી છે।